સરેડા માલ હે રાપમાં ભાઈ બહુ જાજો એવો કચરો ફસાઈ જાય છે। 300 રૂપિયા ભાવ છે 200 ગ્રામનો। દેખાય ટાલ પડવા માંડી ભાઈ। સીસી ની વાત કરું તો આવડી જીણકી કરી દીધી બોલો। તો જાવું હે આપણે સિટી ઓફ રાજા। કેશુરભાઈ અને જેકભાઈ તમે ક્યારે તમારી વાઈફ નું ફેસ રિવીલ કરી છે? ખીચામાંથી કપાય તો ખીચામાંથી એમને મેં ઢોરવા માંડો ને એમાં વયા જા। હા કે લોહીને નતો સંબંધ ને લાગણી ની હતી યારી એવો મારો ભાઈબંધ છે। એને નખાયું હે સ્પેશિયલ એસી જોઈ લે જો મારથી બી ગયો એટલે બાયડું બંધ કરે આગળ જો હારી બટનો। હે ગાઈસ રામ રામ ડાયરા ને સ્વાગત છે કવિતાસ કિચન માં। તો હે એવું કે ભાઈ અટાણા વાગી ગયા હવારના 7:30 માં તમારો ભાઈ આજે છે ને વહેલો ઉઠી ગયો છે નકર તમને 8 વાગ્યાની આસપાસ ઉઠતો। તો આગળના વ્લોગમાં તમે બધાએ જોયું હશે કે ભાઈએ બનાવી હતી મસાલા સિંગ। એ મસાલા સિંગ લોકોને એટલી ભાવી ને કે વાત પૂછો બા 2 દિનની અંદર ભાઈ 1/2 કિલો સિંગ ઉલારી ગયા। તો ફરી પાછું ભાઈ મને મસાલા સિંગ બનાવવાનું છે ને મન થયું છે એટલે એના માટેની તમામ સામગ્રી જોઈ લો આપણે એકદમ રેડી રાખી છે। અહીં ફોલવાનું કામ બધું છે ને કામ બધું પરફેક્ટ આપણે ચાલુ કરી દીધું છે અને થોડીક વારની અંદર જ ભાઈ ફરી પાછી મસાલા સિંગ બનાવી લેવાનો હો। હવે એ મસાલા સિંગ કેવી રીતે બને હું તમને છે ને પ્રોસીજર દેખાડીને કંટાળાજનક ફીલ નથી કરવા માંગતો। તો એક કામ કરો ફટાફટ ને મસાલા સિંગ બનાવી લઉં। કે સબ ધુઆ ધુઆ કર દૂંગા ધુઆ ધુવાડો ભાઈ નીકળે બહુ જાજી આની પરથી જો તમને દેખાય અને આની પર ભાઈ આપણો હાલે છે સનેડામાં હાલે છે રાપમાં ભાઈ બહુ જાજો એવો કચરો ફસાઈ જાય છે એટલે આપણે ભાઈ આપણું કિચનનું કામ મૂકી દે જરીક સનેડામાંથી ઊભું રહેવું જોઈએ યાર ધુવાડો બહુ ખરાબ છે। તો ભાઈ આટલા ભાગ સુધી ને ભાઈ સનેડો આઈકો હે પછી મારો નાટલો ભાઈ જોઈ લો સનેડો આખતો હે બગલાના ગધડીને ક્યાંથી ગોઠવાઈ જાય ને કુણીને આમંત્રણ દેતું હોય ને મને તો આજે લગી ની ખબર નથી પડી જોઈ લો આમંત્રણ વગર બિન બોલાય મહેમાન હે ઈ કાંઈ વાંધો નહીં બસ મિત્રો આ સાથે હવે આપણે ઘેર ભાગી જાય આ હે ને ભાગોનું બાનું હે કે ટ્રીક હે શેતરનું કામ કરીને પાછા આપણે ઘરે આવી ગયેલા પછી આપણે ફરી પાછા આપણે કવિતાસ કિચન મૂડમાં આવી ગયેલા પછી આપણે હો બનાવી નાખી પેલી મસાલા સિંગ તમારા લોકોને ખાવાની કે નહીં ખાવાની જે પણ લોકોને ખાવાની મને કમેન્ટ કરી દે મેં લોકોને ઘરે પાર્સલ કરી દેવા। 30 કિલોનો ભાવ છે સોરી 300 રૂપિયા ભાવ છે 200 ગ્રામનો ઘર ભેગું થાને ભાઈ કવિતાસ કિચન મૂડ ઓફ આપણો થઈ ગયો હે અને ઘેર આવ્યો તો ભાઈ એક ને પાર્સલ આવ્યું છે આપણે પાર્સલ ક્યાંથી આવ્યું છે ચંદ્રમૂલી આયુર્વેદિકમાંથી ભાઈ આવ્યું છે પાર્સલ અને એ સ્પેશિયલ કેના માટે ખબર છે ઓઇલ છે હેર ઓઇલ દેખાય ટાલ પડવા માંડી है भाई तो टाइल पड़वा मंडी तो चलिए दोस्तों इसका हम अनबॉक्सिंग कर देते हैं। बॉक्स पैकेजिंग भाई के गाय इतना है ना लगभग अमरेली साइड थी है ना आयु है कांचनी बोतल नहीं है ना हमारा ख्याल मुझे सिंपली आपको इसको ऊपर लेके जाना है। अमेजोन प्राइम में आयु है भाई अमेजोन वाला पैकेजिंग सारू है वांधो नहीं आवतो सुगंध तो सारी आवे है। लेट्स सी व्हाट्स इनसाइड पहला तो जाओ भाई आवला है थड़का ना આવે એના માટેના 3800 વર્ષ જૂનું ભાઈ કંઈક ટ્રેડિશન છે એવું કંઈક છે અને તેલની સીસીની વાત કરું તો આવડી ઝીણકી કરી દીધી બોલો થોડીક મોટી દીધી હોત તો યાર પણ હાલ્યા રાખે બીજી હું એટલું ઘણી ભાઈ આપણા માટે આવી રીતના કંઈક ભાઈ આપણું તેલ લેવાનું છે પ્લાસ્ટિકમાં એટલે સાચું અઘરું છે ને નહીં પડીએ અને સોનેરી કેફ હો ભાઈ જોઈ લ્યો એટલે આપણે ઓપન કરવું જોઈએ નાઈસ સ્મેલ હારી હો ભાઈ એવું નહીં કે આયુર્વેદિક એટલે સ્મેલ હાવ ભંગાર છે મસ્ત સ્મેલ છે કે તો ભાઈ ઓલું ઓઇલ છે ને મેં મારા માથાની અંદર નાખી દીધું છે ઓલું એક ધારો તમે શું કહો તો બહુ વાંધો નથી આવતો પણ માથામાં પડે ને તો ભાઈ એની સુગંધ બહુ જ છે ને સ્ટ્રોંગ થઈ જાય છે પણ ઓલા આદિવાસી કરતા તો નામી છે તો અટાણે બીજા પોશાક મેં ધારણ કરી લીધો હોય ને અટાણે મારે ક્યાં જવાનું તમને બધાને ખબર છે ના જ ખબર હોય ને કારણ કે મેં કીધું જ નથી તો જાવું છે આપણે સિટી ઓફ રાજા એટલે કે જામનગરની અંદર ભાઈ આપણે જવાનું છે ત્યાં થોડુંક ઇમ્પોર્ટન્સ કામ છે એટલે આપણી ગાડી અહીંયા જોઈ લો એકદમ તૈયાર છે ધોઈ નથી પણ વરસાદ આવી ગયો તો એટલે ધોવા બરાબર જ કહેવાય અહીં જો જરીક માથે ઓલી ધૂળ જામી ગઈ છે એવરીવન કેન સી હિયર આગળના વ્લોગમાં એક ભાઈ કમેન્ટ કરી કે ભાઈ ઓલી ચાંદરી પાટી તમારે દેવી છે ના ભાઈ ના એ ચાંદરી પાટી આપણે કોઈને દેવા નથી કારણ કે એ ચાંદરી પાટીની 4થી 5મી પેઢીથી ભાઈ અમારે ઘેર છે અને ચાંદરી પાટીને હવે આજે પાડી છે ને એ આપણી છેલ્લી પેઢી છે એટલે એ આપણે ઘડીકમાં દેવામાં છે નહીં એ વ્યાઈ જાય એને પાડી આવીએ પછી કંઈક આપણે દેવાનો પ્લાન કરી બાકી અટાણે કોઈ પણ પ્રકારનો પ્લાન નથી। બીજું નિલેશભાઈ કમેન્ટ કરે છે કે કેશુરભાઈ અને જેકભાઈ તમે ક્યારે તમારી વાઈફનું ફેસ રિવીલ કર્યો યાર એનો એક સ્પેશિયલ ટાઈમ હોય ત્યારે આપણે હે ને આપણે ફેસ રિવીલ કરીએ પણ મને લાગે ત્યાં સુધી હજી એનો સ્પેશિયલ ટાઈમ આવ્યો નથી। નો પ્રોબ્લેમ ભાઈ અટાણે આપણે ક્યાં જવાનું છે જામનગર જવાનું છે તો જામનગર તરફ ભાઈ આપણે નીકળી જાય ફટાફટ। ઓહો ડીઝલ નો કાંટો ફૂલ છે જોઈને હવાબાજી કરી લીધી ને અરે ભાઈ એમાં હું હવાબાજી જો આ દેખાય આ હે અમારું દેશી સ્પીડ બ્રેકર જો આ રહ્યું
ઓલા અલગ ઘાસ કાપ્યું હોય ને બાજુવાળું આ ખડ, જો કેવો અવાજ આવે, કારણ કે ગાડી જરીક નીચી આવે. તમે યાર સપોર્ટ કરો તો આપણે ઊંચી ગાડી લે, હું એકદી સ્વિફ્ટ. ઓહ જો તો કેવો ગારો, કેવો કીચડ થઈ ગયું અહીંયા. અરે મારા બધા ભાઈબંધો ભાઈ મારા ઘેર આવવા માટે રાજી નથી. શું કામ ખબર? આ રસ્તા જોઈને. આમાં તમે બાવેડા જો હાવ હે ને, હાવ એટલે હાવ ઝૂકી ગયા હે. રસ્તો તો ભાઈ અમે જીમ ટીમ કરીને સુધારી લીધો હે, પણ હવે આ બાવેડાનું યાર કઈ સોલ્યુશન નથી મિત્રો, એવું હે. શેરડીનો ગ્લાસ 20 રૂપિયામાં આખો ગ્લાસ. આની કરો ભૈયા આવો ક્યાં? તો કે જામનગર સમર્પણ પાસે. મને શરદી થાય ને તો આ ભાઈબંધ મને ખાસ આવો બરફવાળો હેડીને રહ પીવરાવે છે, એટલે મને વધારે શરદી થાય ને હું રોગ બનાવતો બંધ થઈ જાઉં. હા ભાઈ, આ ખાર કહેવાય, આ ધંધા ખાર કહેવાય, મને બધી ખબર પડે છે. ખાર નથી તો ગરમ મામલો છે, માહોલ ગરમ હતો, હવે ના કાઢો પડી ગયો, બહુ વાંધો નથી હતો. મેં તો ટૂંકમાં આવું બરફ ને ખાવ ને મારું ગળું બંધ થઈ જાય, મારું હાલતું બંધ થઈ જાય, એટલે તડકો બહુ પડે. ટ્રીક છે, મને બધું જાણું છું ભાઈ, આજકાલનો નથી. તડકો બહુ પડે તો ગરમ બહુ હો, એટલે તને થોડોક ટાટો પાડવા ટાટા છે, આપણે કઈ ગરમ નથી, આપણે થોડા ક્રિએટર છે. હા કે લોહીને નહોતો સંબંધ ને લાગણીની હતી યારી, એવો મારો ભાઈબંધ છે, એને નખાવ્યું છે સ્પેશિયલ એસી. જોઈ લ્યો, ઓહો શું વાત છે ભાઈ, 1.5 ટનનું ગોદરેજનું એસી નખાવ્યું છે, પણ તો એ રાખ્યું છે બંધ. જોઈ લ્યો, તો આથણા કરવા આટલું લીધું છે એસી તમે ચાલુ કરીને તો નાકમાં ગંગા વહી જાય કે તમે આવું કોઈ જોયું નથી. ઈ કે આવું કોઈ જોયું નથી. અમારું ઘર આખું સેન્ટ્રલ એસી થી ભરેલ છે. આમ કરવું પડે, ઈ તમારી સ્ટાઇલ છે. જરા કે બેસજે, હાથ લઈ કે બેસજે, એટલે આ બેઠા હે, કલાક છે બેઠા હે મિત્રો, હજી આની એસી ચાલુ નથી કર્યું. બોલો જોઈ લ્યો વધારે. ઈ કે તમે આવું કોઈ જોયું નથી. કોક દી અમાર ઘર ચક્કર મારજે, આખું ઘર સેન્ટ્રલ એસી થી ભરેલ છે. એક મિનિટ પછીની ક્લિપ આવશે, જોજો તા એસી હે ભાઈ, કે ઓકે હિમાચલ પ્રદેશ નથી વાતો કરે. ચૂપ. ઈ કે બાયણા બંધ ન કરવાના, જો મારથી બીક એટલે બાયણું બંધ કરે. આગળ જો હારી પટનો એસીમાં મસ્ત ટાઢા બોર થઈ ગયા. પછી હે ને ભાઈ કેટલા વાગે ખબર? હા 12 વાગે હે ને કે હે ને રીલ ઉતારી હતી, મારા મિત્રએ રીલ ઉતારી હતી. એમાં જો તમે જોઈ શકો, અરે યાર ફોકસ ના થાય, ફોન એવો ગંધારો હે ને. એમાં કેટલા વ્યૂ હે તમને દેખાય છે અહીંયા? એક જ વિડીયો 500 ને ભાઈ 77 કે વ્યૂ હતા. કેટલા વાગે હતા આ જરીક દેખાડી દઉં. 12 વાગ્યાની આસપાસ હતા. જોઈ લ્યો 11 ને કેટલા વાગ્યા છે ભાઈ, જરીક દેખાડી દઉં. 11:56 થયું. એની રીલમાં ભાઈ અટાણે કેટલા વ્યૂ આવી ગયા તમને ખબર છે? તમને જરીક એ દેખાડી દઉં ભાઈ. આજ રીલ વાયરલ ગઈ છે, બહુ મસ્ત વાયરલ થઈ છે. 1 મિલિયન પૂગી ગઈ એટલી વારમાં. જામાં દેખાડું જારી. અરે યાર ફોકસ ના થાય ને. હા જો 1 મિલિયન વ્યૂ થઈ ગયા ભાઈ. ઓહો મજા આવી ગઈ. એટલે કેટલી વારમાં થોડીક જ વારની અંદર ભાઈ 1 મિલિયન વ્યૂ આવી ગયા. થેન્ક યુ સો મચ મિત્રો. ઇન્સ્ટાગ્રામ ભાઈ કોઈક વાર વ્યૂ દેવાનું ચાલુ કરે ને, દીધા જ રાખે. કોઈક વાર વ્યૂ એવા ડાઉન કરી નાખે ને, તો ડાઉન થાય તો તમારે કોઈ મૂંઝાવા નહીં, મહેનત ચાલુ રાખવાની તમારે. સમજાઈ ગયું ગાઈસ? આવા તડકામાં અમે બહાર નીકળી ગયા છે, અને અમારે શું લેવા જવાનું ખબર છે? અમારે નહીં, પણ મારે લેવાનું છે. ઓલો દરવાજો આવે ને, દરવાજાની નીચે ખબર હોય પટ્ટા જેવું હોય, જેથી કરીને ભાઈ અંદરનો રજ બહારની રજ અંદર ના આવે. હવા નથી ભાઈ. હે હવા અમે કરતા નથી ને તમારી જેમ. એ ઇન્ડિકેટ કરે છે. હે હવા કરવી હેલી નથી. એ તો કરો તો ખબર પડે કોક દી. લે લે પોપ કરી લેતા. તો પછી અમે આવી ગયા છે પટેલ કોલોની, અને જો આ પ્લાસ્ટિકની દુકાન દેખાય ને, એવી દુકાનમાં આપણે જવાનું છે. અને ઓલું દરવાજા નીચે લાગે ને કેવાય હું મને ખાસ કોમેન્ટ કરીને કહી દેજો. તને ખબર છે? તાજ લગન થઈ ગયા, તને ખબર નહીં તો તમે રહેવા દો. ના અમારે ક્યાં થયા? જુવાન હા, જુવાનડો છોકરો જોયો નથી ને. પ્લાસ્ટિકની દુકાને મેં તમને થોડીક વાર પહેલા દેખાડી ને, પછી આ ભાઈને જોયો. આ તમારો ભેગો જ ભણતો હતો. શું કે મજા જો હમ બ્લોગ રેગ્યુલર જોવાનો જોઈએ ને યાર. અહીંયા લેવા આવ્યો તો બીજી વસ્તુ ને આ વસ્તુ લીધી આપણે. જો ગુલ્ફી બનાવવાનું સ્પેશિયલ. આવું કંઈક ઘેર લઈ જાવ તો ઘેર કોઈક ગુલ્ફી બનાવીએ, એટલે ભાઈ મેં લીધું છે. મારી જે વસ્તુ છે અહીં જડતી નથી, બીજી દુકાને જડે, ત્યાં મારે જવું જોઈએ. વસ્તુ ભાઈ ખાલી આપણે આ જ લેવાની હતી એની જગ્યાએ. હા એટલે એની ભેગું એક આ વાઇફરે લઈ લીધું. આટલી વસ્તુ એક ભેગી લઈ લીધી છે. ઘણું એટલું. હવે તો ભાઈ ઘર ભેગી ના થઈ જાય, ઘેર રાજીના રેડ થઈ જાય બધા. તો મારો વાંક આવ્યો. પછી એમાં શું થઈ ગયું ભાઈ? નંબર પ્લેટ. એટલે જસ્ટ નંબર પ્લેટ. એમાં નહીં તો હું લોકોને યાર નંબર પ્લેટ પ્રત્યે ઇમોશન હોય ને, મને એ કોઈ દી ખબર ના પડી. તો ના પડે તો રહેવા દો. ના અમારે એવું કઈ કરવું નથી. કરવું હેલું નથી ભાઈ. એમાં હેલું પણ એમાં કઈ હે નંબર પ્લેટ આવે 17 ની હોય કે 18 ની હોય, તો ખીચામાંથી કપાય તો ખીચામાંથી એમને ઢોરવા માંડો ને, એમાં એ વયા જાય.
મિત્રો ખાલી એક વસ્તુ લેવાની હતી, એની જગ્યાએ જોઈ લેવા હે આખું આપણે ગાડી ભરી મૂકી છે, કઈ વાંધો નહીં. સમય થઈ ગયો છે, કેટલા વાગ્યા છે? ઘડિયાળ તો બંધ નથી ને. હા, 3 જેવું વહી ગયું છે, 3:30 જેવું થઈ ગયું. હવે ભાઈ ઘરે જવાનો સમય આવી ગયો. હાલો ભાઈ ઉપડો, લોહી નતો સંબંધ પર લાગણી નથી અમારી યાર. એ શું હતું? કઈ વાંધો નહીં, માતાજી બધાને સુખી રાખે. ચાલ આવા તમે મજૂર રાખ્યા ભાઈ. હાલ હા, પ્રોગ્રામમાં જવું છે. આવા તમે મજૂર રાખ્યા ભાઈ, પણ માતાજી સુખી રાખે. હાલો ભાઈ, મળી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી બધાને રામે રામ ડેરાને